હેલો મિત્રો, આપણે સેવડો બનાવી નાખ્યો છે તો તમને બધાને જોયામાં કેવો લાગે છે? હાલો ખાવા. હું ખાઉં છું. તું હું ખાચો? જય માતાજી બધા મિત્રોને. આજના નીતિન ગોહિલ બ્લોગમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. અને જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. કેમ કે જાગ્યો છું, જાગીને પીસી કરી છે. બે હોમથી શિરાવા અને શિરાવાનું ગોપીને કીધું એટલે ગોપી શિરાવાનું ઘર કાઢી લીધું છે. કેમ કે પિંછુની બે રમવા આવી ગયા છે. જાગી દોડો મને સાદું જ કે ગોપી બેઠી શું કરશો? તાણીને બોલ થોડુંક. શું છે શિરાવાનું? ચા ને ભાખરી. તો એ જાગી જ છો? હા, જાગી ગઈ. હે એ શિરાવે છે ને આપણે ખાલી સાત પીવાની, શિરાવાનું ન હોય. અને ચા પી ના કરી કારખાને જવાનું છે. આપણે ચા તૈયાર છીએ, ભાખરી. તો ફાઇનલી આપણે જો કે નાવાનું હતું, નાવાનું મોડું થઈ ગયું છે. કેમ કે વાગી ગયા 9:30, એટલે નાયા નથી. નાવાનું બપોરનો વારો રાખ્યો છે. અને અત્યારે જવાનું કારખાને જવાનું મોડું થઈ ગયું છે. તો જવાનું છે દુકાને માવો ને એવું લેવા. માવો લઈને પછી જવાનું છે કારખાને સીધું. બરાબર. તો અમારે પિંચુબેન અત્યારમાં ખ્યાલ આવી રહ્યા છીએ. પિંચુ શું કરશો? ફૂગો ફૂલાઈજો. વાહ વાહ વાહ. એ ફૂગો ફૂલાવ છે. પૂછલી ક્યાં છે ખબર નથી. હવે ગોળિયા મૂકી છે. હા, અહીંયા ઘરનું કામ કરે છે. ગાડી ફેરવવાની છે. ટાટા સિંહ હાવણો ને એવું બધું મારે છે. ફાઇનલી આપણે આવી ગયા છીએ કારખાને. અને કારખાને જો કે એક લોટ બનાવી નાખ્યો છે. પછી વિડીયો બનાવવાનો છે. કેમ કે જો એટલે આપણી જૂની ઘંટી આપણે કામે બે ત્રણ ત્યાં થઈ ગયો ફૂલ. કેમ કે નાનો ત્યાં કામે વહી ગયો છે. હું એની ઘંટી આવી ગયો છું. તો આ રીતનો આ નવી ઘંટીનો સેટઅપ છે. અમારી સીતાભાઈ છે, આ ઘનો છે, અને આ સોરોડ લખી શરદ વાઘેલા. અમે એવા છે. કેમ કે સાંભળી જો એ વિચાર એટલા કેમ કે ફોનમાં પડ્યો છે. જો એ હીરા જોવે જો એના ફોનમાં દેખાય જો. એને એવો હીરા ગમવાની ઈચ્છા છે. એ એવો હીરો હતો. ને આપણે જો કે એક વખત આપણું નથી આ તો રૂપ પણ બીજાનું છે. પણ આજ પછી આપણે આપવાનું છે. કેમ કે આમાં નહીં ભાવે એટલે આપણે આપણું કપડું લેવાનું છે. એટલે આજ મેનેજરમાં મોટભાઈ નથી. આજ એની જગ્યાએ શેઠ પોતે કામ લેવા બેઠા છે. એટલે આજ તો બહુ ધ્યાન રાખવાનું છે. અને કામ તો કહેવાનું છે. થાય એટલું તો કામ તો કહી દેવાનું છે. બરાબર. હું બોલતો હા જો એમ કે છે આજ શું છે એમ લોંજુ કટિંગ તો હાલ છે જ નહીં. એમ શેઠ બેઠા છે. નકર તો જમજમાટી બકરા લીંડી પાડે એમ પાડી દેવાનું થાય. એમ લાઈન કરવાની લાઈન. તો ફાઇનલી કારખાનેથી ઘરે આવી ગયા છીએ. અને કેમ કે જમવાની ભૂખ લાગી હતી એટલે 12 મિનિટની વાર છીએ. પણ આપણે ભૂખ લાગી હતી એટલે વૈયા છીએ ઘરે. અને બેસવાનું છીએ જમવા. હા, કોઈ બધું તૈયાર કરે છે. મમ્મી જમવા બેઠા છીએ. સાઈ સ્ટાર્ટી હોય કે નહીં, જમવાની મજા આવે. જમવામાં શેનું શાક તો નથી બોલવું. ડુંગળી બટાટાનું રોટલી, છાશ, અથાણું, ડુંગળી ને લીંબુ એવું બધું જમવાનું છે. એટલે એની કરવી છાશ તો લેવા જવાની છે. છાશ વગર તો હાલે નહીં. તો ફાઇનલી આપણે નાહી લીધું છે. અને વાગી ગયા છે કલાક. હવે 3 વાગવામાં 10-15 મિનિટની વાર છે. અને આપણે કારખાને જવાનું અડધી કલાક મોડું થઈ ગયું છે. કેમ કે હોઈરા બનાવવાના મહિના બધું પહેલી વખત હોઈરા બની જાય. 20-30 ખાલી હીરા બની જાય, રજા પડી જાય. અને નાયા કરી મોટું થઈ ગયા. માથામાં તેલ નાખવાનું બાકી છે. જો આ તેલ નાખી દેવાની છે. માથામાં નાખી દઈશ ને માથામાં તેલ નાખી દે ને પછી જો કારખાને કામ કરવાની મજા આવે. આમ ભીંહીને તેલ નાખે એટલે માથું દુખતું હોય ને ઉતરી જાય. ને અમારા બેન હુતા છે. ખુશીબેન ઘોડિયામાં હુતા છે. કેમ કે શેઠી અત્યારે ન હોય. કેમ કે અંદર નકરું રૂ હોય જ નહીં. એટલે નકરી ગરમી થાય એટલે ઊંઘ પૂરી ન થાય. એટલે એમ અત્યારે કુલર શરૂ કરી દીધું છે. કુલર શરૂ કરીને એક પંખો શરૂ કરી કાઢવીને પછી બેઠા પથારી ગઈને સૂઈ જાય. એટલે ઊંઘ અત્યારે ગરમી ન થાય. હું તો જોતો કોઈ શેઠી હું તો અડધી કલાક સુવાનું હોય. કેમ કે બપોર અત્યારે એડિટિંગ કરવામાં છૂટો ન થાય. 12 વાગ્યા સુધી એડિટિંગ કરતો હોય એટલે અત્યારે બપોર કલાક 2 કલાક હોવું પડે. આ બગા ખાય છે.
આને હજી હોવાનું છે હજી હું 5 વાગ્યા સુધી કેટલા વાગ્યા સુધી હોઈશ 4:30 વાગ્યા સુધી એ પૂછીએ અને પછી એ રાખીએ પછી આપણે 5 5:30 આપણે નાસ્તો કરવા આવવાનું છે. ફાઇનલી ઘરે જ નીકળી ગયો છું કેમ કે કારખાને જવાનું હતું. તમને ખબર જ છે કારખાનું આપણું કંઈ બહુ આગું નથી. તો આ તમને જે માથે દેખાય ને અહીંયા આ આપણું કારખાનું છે એટલે કારખાને જવામાં તો બહુ સારું છે. બહુ તડકો ન લાગે એ પહેલાં કારખાને ચડી જાય પણ નિહાણી એક બહુ ગરમ હોય બહુ એટલે બહુ નિહાણી ગરમ હોય. અને તો ગાય માતા પાણી પીવે છે ના પણ મારો નહીં લાગે બહુ. અને અમારા પપ્પા અહીંયા કામે ગયા છે મોટા દાદાના ઘેરે કેમ કે ત્યાં તળિયું નાખે છે. અને જો આપણે આ છે નિહાણી ત્યારે ગરમા ગરમ નિહાણી છે કાંઈ કાં ચડી જવાનું હોય એનું લાગે બહુ હાથમાં ચડી જવાનું છે હાથે ચડી ગયો છે. અને આપણે મોટભાઈની અંદર બેઠા છે ને અહીંથી દેખાય છે કામ ચાલુ છે કેમ કે તળિયું નાખે છે કારખાનાની અંદર. આપણે જગ્યા હા તો ખાતા મારે જો આ આપણી જગ્યા આવી ગઈ છે અને હવે લઈ જવાનું છે કામે બરાબર. તો અહીંથી કારખાનાથી કંઈક બહાર નીકળશું કંઈક નવું છે ને બતાવવાનું છે. હા હરેણ ફાઇનલી કારખાનેથી નાસ્તો કરવા ભૂખ લાગી હતી એટલે ઘરે આવ્યા છીએ ને ઘરે આવ્યા જતો આમ જો મારે પિંચુબેન મમરા લઈને આટા મારે. પિંચુ હું કાચો સેવ મમરા અને પિંચુ આટું બનાવે છે સેવડો તો પૌવા મમરાને એવું તળ નાખ્યું. એ હું બનાવીશું હા હળદર ગરમ કરું છું. કેમ હળદરનું શું કરવાનું? સેવડમ નાખવાની. તો હળદર સેવડમ નાખવાની છે એટલે સેવડો કેસરી થઈ જાય. કેસરી જ ને પીળો હા પીળો થઈ જાય. જો નાખી દીધી છે પછી એને હલાવવાનું એટલે પીળો સેવડો લાગે. પિંચુ તારે સેવલો ખાવાનો? તો અમારે પિંચુ સેવલો ખાવાની છે અને સેવલો તૈયાર થઈ જાય છે એટલે મારે પણ અત્યારે નાસ્તો કરવાનો છે કે ભૂખ લાગી છે એટલે ખાવા ઘરે આવ્યો છું એટલે કાંઈ નાસ્તો કરી કાઢીને પાછું કારખાને લાવવાનું છે. જો આ રીતે સેવડો બનાવ્યો હતો. હેલો મિત્રો આપણે સેવડો બનાવી નાખ્યો છે તો તમને બધાને જોયામાં કેવો લાગે છે હાલો ખાવા અને કોમેન્ટ કરી દેજો. ફાઇનલી ઘરે નાસ્તો કરીને કાઢીને આવી ગયા છીએ અને આવ્યો પણ પિંચન ભૂલવાડીને આવ્યો છે એ પાછી કારખાને આવી ગયું કેમ કે ઘર પર કારખાનું રહ્યું એટલે ઘડીકમાં જુદી જાય. પિંચુ ક્યાં લાઈક કરો આમ કઈ દો કરી હા એમ મહેંદી દોરી છે બધા તો અમારે પિંચે મહેંદી દોરી છે કાલે સાંજે બેઠા બેઠા કામ બે હાથમાં કે તો બે હાથ કે બે હાથમાં મહેંદી દોરી છે અને ઓકાજન ઘરે મૂકવા જવાનું થોડું અઘરું પડે પણ મૂકવા દેવું પડે કેમ કે અહીંયા તો મોટું ને એવું હોય એટલે પછી ત્યાં હાથ નાખેલું કંઈ નીકળી ન હોય એટલે ધ્યાન રાખવું પડે. તો ફાઇનલી આપણે હવે સાંજે વાળું કરવા બેસી ગયા છીએ. વાળુમાં તો અત્યારે શું છે ખબર છે જો ભીંડાનું ચાક છે બરાબર સ્લાઇડ કરવી જોઈએ નગર પાછું થોડુંક દેખાય નહીં. તો ભીંડાનું કોરું ચાક છે રોટલી છે બાજરાનો રોટલો છે કેરી છે દૂધ છે અને સાઈઝ છે અને અમારે પિંચુ વાળું કરો બેટી. પિંચુ તારે શું ખાવાનું બેટા? ભાગ નહીં સાદું દૂધ પીવાનું એમ. હા જવા પછી આ જમવા બે ગઈ છે જા એ પીર છે પછી જમી લેવી જમી કાઢવીને નિરાયતે પાછા મળવી અને કેમ કે લગભગ હાવ જોવા જાઉં તો દેખાય તો તમને બતાવશું બરાબર. વિડીયોમાં બિનારી જો આવી તો હોય ફાઇનલ નથી બરાબર. જો અત્યારે પહેલાં તો વાળું હમાય કરી લેવાનું છે. ભીંડાનું કોરું શાક છે આમાં છે રીંગણાનું આથણું બરાબર. અને જો પીંચું વળ ખાય છે અને વાળું કરવાનું શરૂ કરી દીધું છે. નાને વાળું કરવાનું શરૂ કરી દીધું છે અને કેરી સુધારીને હા કેરી એ તો નાના સુધારી એને હાટું સુધારી તારે હાટું સુધારી કેરી તારે હાટું સુધારીને હા એને હાટું કેરી સુધારી છે. પીંચું હાટું હાલ બોલ હું શિયા ખાય છે એમ શિયા એને ઘેર ખાતી છે એ એમ કહે છે શિયા ખાય છે પણ શિયા એને ઘેર ખાતી છે. જો એના હાટું સાદું દૂધ તૈયાર થાય છે સાદું દૂધ તૈયાર થાય ને પછી પિંચું પાઈ દેવાનું છે. તું પી જઈશ ને સાદું તું પી જઈશ ને હા એમ
કોણ ખાય છે પછી પછી બોલ નાના કાકાનું એનું બોલ પછી પપ્પા ખાય છે મમ્મી ખાય છે એમ બોલ હું ખાઉં છું તું હું ખાશો સોલેલું ખાશો કેટલું ખાવાનું લાડ બધુંય સાદું તો કેટલું પીવાનું લાડ બધુંય વાહ 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 તો ફાઇનલી આપણે વાળું કરી લીધું છે અને વાળું કરીને જો કે ઊભા થઈ ગયા છીએ અને હવે સુઈ જવાનું છે એટલે આપણો આજનો બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે અને અમારા નીતિન ગોહિલ બ્લોગમાં તમે જોયું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને બધા વિડીયો જોઈજો એવી અમને દિલથી આશા છે અને ચેનલમાં ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જો ગોપી જે ખાય છે બરાબર એ જે ખાય છે તે આપણે બ્લોગ અહીં પૂરો કરી દેવાનો છે કેમ કે સુઈ જવાનું છે જો હવે જોવા જવાનું થાય જોવા જઈશું તો તમને બતાવશું નકર પછી બ્લોગ અહીં પૂરો કરશું તો બધાને જય માતાજી જય રામપીર